સીયુસા એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે દોસ્તો। હું બિરજુ દેસાઈ એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટ આપનો ભણાવવાનો છું અને એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટની જે લેક્ચર પ્રમાણે જે નોટ્સ હશે એ તમારા યુટ્યુબ વિડીયોની નીચે લિંકની અંદર પીડીએફમાં આપણને આપી દેવામાં આવશે। આ નોટ્સ ખાલી વાંચવાથી તમે જીટીયુની અંદર શ્યોરલી બહુ સારા માર્કે પાસ થઈ જશો। તો આ નોટ્સ સિવાય બીજું કોઈ પણ મટીરિયલ રિફર કરવું નહીં। વિડીયોના અંતે જે સ્ટુડન્ટને જે પણ કંઈ તકલીફ હોય એ લોકો કોમેન્ટમાં જણાવી શકે છે। ચેપ્ટર 1 આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એપ્લાઇડ મિકેનિક્સ ચેપ્ટર 1 લેક્ચર 1। સૌથી પહેલાં એપ્લાઇડ મિકેનિક્સ જે છે જેની બ્રાન્ચ છે એ એન્જિનિયરિંગ મિકેનિક્સ વિશે આપણે ભણીએ। હવે એન્જિનિયરિંગ મિકેનિક્સ છે બે વર્ડનું બનેલું છે, એક એન્જિનિયરિંગ અને બીજું મિકેનિક્સ। તો સૌથી પહેલાં એન્જિનિયરિંગની વ્યાખ્યા સમજીએ, પછી મિકેનિક્સની વ્યાખ્યા સમજીએ અને પછી એન્જિનિયરિંગ મિકેનિક્સ આખા શબ્દની વ્યાખ્યા સમજીએ। તો એન્જિનિયરિંગ શું છે? તો સાયન્સના જે પણ નિયમો છે, આપણે ન્યૂટનનો નિયમ ભણ્યા છીએ, આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ભણેલા છીએ, આપણે બીજા કેમિસ્ટ્રીની અંદર આઉટ અબાઉટનો સિદ્ધાંત ભણેલા છીએ। તો સાયન્સના બધા જ નિયમોનો ઉપયોગ, એપ્લિકેશન એટલે કે શું કહેવાય, ઉપયોગ, એને આપણે કહીએ છીએ એન્જિનિયરિંગ। અ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ એપ્લિકેશન, એપ્લિકેશનનો મતલબ થાય ઉપયોગ, એપ્લિકેશન ઓફ ધ લોઝ ઓફ સાયન્સ। સાયન્સની કોઈ એક એવી બ્રાન્ચ જે સાયન્સના લોઝ એટલે નિયમોના ઉપયોગ સાથે સંકળાયેલી છે એને આપણે કહીએ છીએ એન્જિનિયરિંગ। બીજી બ્રાન્ચ આવે છે મિકેનિક્સ। મિકેનિક્સ શું છે? જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર ઓબ્જેક્ટ એટલે કે પદાર્થ અથવા તો કોઈ પણ બોડી, એના ઉપર જ્યારે ફોર્સ આપવામાં આવે, ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ફોર્સ, ત્યારે પછી એ મોશનમાં આવે એટલે કે ગતિમાં આવે અથવા તો શાંત અવસ્થામાં હોય, ત્યારે એનો તમે જે સ્ટડી કરો છો એને આપણે કહીએ છીએ મિકેનિક્સ। તો મિકેનિક્સ શું છે? જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ એટલે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પદાર્થ ઉપર ફોર્સ આપવામાં આવે ત્યારે તમે એનો જે સ્ટડી કરો છો કે ફોર્સ આપ્યા પછી એનામાં શું ચેન્જ થયા, કેટલી સ્પીડ આવી, કેટલો તૂટ્યો, કેટલો વળ્યો વગેરે, તેનો જે સ્ટડી કરો છો એને આપણે કહીએ છીએ મિકેનિક્સ। તો બ્રાન્ચ ઓફ સાયન્સ ડીલ્સ વિથ ધ સ્ટડીઝ ઓફ ધ બોડી ઓર ઓબ્જેક્ટ, કોઈ પણ પદાર્થની કે કોઈ પણ વસ્તુનો સ્ટડી જ્યારે એના ઉપર ફોર્સ એપ્લાય કરવામાં આવે તો એ સાયન્સની બ્રાન્ચને આપણે મિકેનિક્સ કહીએ છીએ। હવે એન્જિનિયરિંગ મિકેનિક્સ આખું ભણીએ તો એન્જિનિયરિંગ મિકેનિક્સ શું છે? તો મિકેનિક્સની એવી બ્રાન્ચ કે જેની અંદર તમે મિકેનિક્સના જેટલા પણ લોઝ હોય એનો ઉપયોગ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સ જે છે એ સોલ્વ કરવામાં ઉપયોગ કરો છો। તમે મિકેનિક્સ આખું ભણી લીધું, ઓકે, સપોઝ એની અંદર તમે 5 ચેપ્ટર ભણ્યા જેની અંદર 15 નિયમો અલગ અલગ તમે ભણ્યા છો, તો આ બધા જ નિયમોનો, આ બધા જ પ્રિન્સિપલનો ઉપયોગ તમે એન્જિનિયરિંગ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જે ભણો છો એને આપણે કહીએ છીએ એન્જિનિયરિંગ મિકેનિક્સ। તો મિકેનિક્સ અલગ વસ્તુ છે, એન્જિનિયરિંગ મિકેનિક્સ અલગ વસ્તુ છે। મિકેનિક્સ એટલે શું છે? તો કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે ફોર્સ લાગતો હોય ત્યારે એનો જે સ્ટડી કરવો છે એને આપણે કહીએ છીએ મિકેનિક્સ। મિકેનિક્સ આખું ભણી લો તમે, એના પછી આવે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ। તો એન્જિનિયરિંગ મિકેનિક્સ શું છે? તો જ્યારે કોઈ પણ મિકેનિક્સના તમામ લોઝ અને પ્રિન્સિપલ એટલે કે નિયમોનો ઉપયોગ કરી અને તમે એન્જિનિયરિંગ પ્રોબ્લેમ સોલ્વ કરો છો, એન્જિનિયરિંગ્સના પ્રોબ્લેમ સોલ્વ કરો છો, એને આપણે કહીએ છીએ એન્જિનિયરિંગ મિકેનિક્સ। એન્જિનિયરિંગ મિકેનિક્સ જે છે એ મુખ્યત્વે બે બ્રાન્ચમાં ડિવાઈડ થયેલું છે, એક છે સ્ટેટિસ્ટિક્સ અને બીજું છે ડાયનામિક્સ। એક છે સ્ટેટિક્સ અને બીજી છે ડાયનામિક્સ। સ્ટેટિક્સ શું છે? તો જ્યારે તમે કોઈ બોડી ઉપર ફોર્સ એપ્લાય કરો અને એ બોડી મૂવ ના થાય તો એ બ્રાન્ચને આપણે કહીએ છીએ સ્ટેટિક્સ। જ્યારે તમે કોઈ બોડી ઉપર ફોર્સ એપ્લાય કરો અને એ બોડી મૂવ ના થાય, એ તેની ત્યાં જ રહે, તો એ બ્રાન્ચને, એન્જિનિયરિંગની એ બ્રાન્ચને આપણે કહીએ છીએ સ્ટેટિક્સ। જેવું કે તમે ઘરની દિવાલ ઉપર ફોર્સ એપ્લાય કરો છો પણ એ મૂવ થતી નથી, તો ઘરની દિવાલ ઉપર ફોર્સ એપ્લાય કરો એટલે મિકેનિક્સ તો આવી ગયું, પણ એ કયું મિકેનિક્સ આવી ગયું? તો સ્ટેટિક્સ। સ્ટેટિક્સ કેમ? કારણ કે તમે બોડી ઉપર ફોર્સ એપ્લાય કરો છો તો એ મૂવ થતી નથી। અને બીજી કઈ બ્રાન્ચ છે? તો ડાયનામિક્સ। ડાયનામિક્સ જે કેવી બ્રાન્ચ છે? તો જેની અંદર તમે બોડી ઉપર ફોર્સ એપ્લાય કરો છો, સ્ટડી ઓફ અ બોડી સબ્જેક્ટેડ ટુ ફોર્સ બટ મૂવિંગ, તો એ મૂવ થાય છે। જેવું કે તમે એક્સેલેટર આપો છો તો વ્હીકલ ચાલે છે, તમે ફોર્સ આપો છો તો તમારા હાથમાં જે બોલ છે દૂર સુધી ફેંકાઈ જાય છે,
તો આ બધી બ્રાન્ચ શેમાં આવે છે? ડાયનામિક્સ. એટલે કે ફોર્સ આપતા મૂવ ના થાય તો સ્ટેટિક્સ અને ફોર્સ આપતા મૂવ થાય તો ડાયનામિક્સ. ડાયનામિક્સ બ્રાન્ચ જે છે એના પણ બે પાર્ટ પડે છે. એક આવે છે કાઇનેટિક્સ અને બીજું આવે છે કાઇનેમેટિક્સ. કાઇનેટિક્સ બ્રાન્ચ જે છે એની અંદર આપણે શું કરીએ છીએ? ખાલી ને ખાલી તમારી જે બોડી છે એની મોશન જ સ્ટડી કરીએ છીએ. કાઇનેટિક બ્રાન્ચની અંદર આપણે શું કરીએ છીએ? તો તમારો જે ખાલી બોડી જે છે એની ખાલી ને ખાલી આપણે મોશન જ સ્ટડી કરીએ છીએ. એના માટે જે જવાબદાર ફોર્સ છે એની સ્ટડી કરતા નથી. ઓનલી મોશન ઓફ ધ બોડી ઇઝ સ્ટડીડ એન્ડ ધ ફોર્સીસ આર નોટ કન્સિડરેડ. એટલે કે તમારે કેટલી એક્સેલરેશન આવ્યું, કેટલો પ્રવેગ આવ્યો, કેટલો વેગ આવ્યો એ જ તમે ખાલી સ્ટડી કરો છો. એના માટે જવાબદાર જે ફોર્સ છે એને તમે કન્સિડર કરતા નથી, એનો સ્ટડી કરતા નથી. તો એ તમારી કઈ બ્રાન્ચ આવે છે? કાઇનેટિક્સ. અને કાઇનેમેટિક્સ શું છે? તો કાઇનેમેટિક્સમાં તમે તમારા બોડીની મોશન અને એના માટે જવાબદાર જે ફોર્સ છે બંનેનો સ્ટડી કરો છો. તો બોથ ધ મોશન એન્ડ ફોર્સીસ આર કન્સિડરેડ ફોર ધ સ્ટડી ઓફ એ બોડી. ધ્યાન રાખજો, કાઇનેટિક્સમાં શું થાય છે? ખાલી બોડીની મોશન એટલે કે પ્રવેગ કેટલો આવ્યો, વેગ કેટલો આવ્યો, બ્રેક કેટલી વાગી એ જ સ્ટડી કરવામાં આવે છે. એના માટે રિસ્પોન્સિબલ ફોર્સ ક્યાંથી આવ્યો એની સ્ટડી કરવામાં આવતી નથી. જ્યારે કાઇનેમેટિક્સ શું છે? તો એની અંદર બોથ મોશન એન્ડ ફોર્સીસ આર સ્ટડીડ. એટલે કે એની અંદર મોશન એટલે કે તમારી ગતિ અને એના માટે જવાબદાર જે ફોર્સ છે બંનેનો સ્ટડી કરવામાં આવે છે. નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ ટોપિક સ્કેલર ક્વોન્ટિટી. આ મારા ખ્યાલથી તમે સાયન્સની અંદર 10મા ધોરણમાં એક વખત ભણી ગયા છો, જેને આપણે કહીએ છીએ અદિશ રાશિ. જે રાશિને દર્શાવવા માત્ર ને માત્ર કોઈ એક વજન એટલે કે માત્રાની જરૂર પડે તો એને આપણે કહીએ છીએ સ્કેલર ક્વોન્ટિટી, આદિશ રાશિ. ક્વોન્ટિટીઝ વિચ કેન બી એક્સપ્લેન્ડ ઓનલી બાય મેગ્નિટ્યુડ. જે રાશિઓને માત્ર માત્રાથી દર્શાવી શકાય એને આપણે શું કહીએ છીએ? અદિશ રાશિ. એન્ડ ડિરેક્શન ઇઝ નોટ રિક્વાયર્ડ. જેવું કે મારું વજન 50 કિલો છે તો એ કઈ દિશામાં છે કહેવું જરૂરી નથી. ખાલી 50 કિલોથી ખબર પડી જાય છે કે હા ભાઈ કે આ ભાઈનું વજન 50 કિલો છે. તો ટાઈમ જે છે 25 સેકન્ડ થયો અથવા તો 12 વાગ્યાને 35 મિનિટ થઈ તો બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. તો જે રાશિઓને તમે ઓનલી મેગ્નિટ્યુડ એટલે કે માત્રાથી દર્શાવી શકો એને આપણે શું કહીએ છીએ? સ્કેલર ક્વોન્ટિટીઝ, અદિશ રાશિઓ. જેવું કે વેઇટ છે ખાલી કેજીમાં દર્શાવવા છે, ટાઈમ છે ખાલી સેકન્ડમાં દર્શાવવા છે. બરાબર. બીજી આવે છે વેક્ટર ક્વોન્ટિટીઝ. મેં કહા ઘરેથી ફોન આવ્યો કરને, મારા નહીં થાય. બીજી વ્યાખ્યા આવે છે વેક્ટર ક્વોન્ટિટીઝ, જેને આપણે સદિશ રાશિઓ કહીએ છીએ. તો વેક્ટર ક્વોન્ટિટીઝ શું છે? તો જેને દર્શાવવા માટે તમારે માત્રા અને દિશા એટલે કે મેગ્નિટ્યુડ અને ડિરેક્શન બંનેની જરૂર પડે એને આપણે શું કહીએ છીએ? વેક્ટર ક્વોન્ટિટીઝ. વિચ કેન બી એક્સપ્લેન્ડ બાય બોથ મેગ્નિટ્યુડ અને ડિરેક્શન. એટલે કે જેને એક્સપ્લેન કરવા માટે મેગ્નિટ્યુડ અને ડિરેક્શન બંનેની જરૂર પડશે એને આપણે શું કહીએ છીએ? વેક્ટર ક્વોન્ટિટીઝ, સદિશ રાશિઓ. જેવું કે વેલોસિટી 40 કિલોમીટર સ્પીડ છે પણ કઈ દિશામાં છે દર્શાવવી પડે. એક્સેલરેશન પ્રવેગ આટલો છે પણ કઈ દિશામાં છે દર્શાવવો પડે. તો વેક્ટર ક્વોન્ટિટીઝમાં શું આવે છે? જ્યારે તમારે માત્રા અને દિશા બંનેની જરૂર પડે તો વેક્ટર ક્વોન્ટિટી, અને ખાલી માત્રાની જરૂર પડે તો એ તમારી સ્કેલર ક્વોન્ટિટીઝ. નેક્સ્ટ જે છે ફંડામેન્ટલ યુનિટ્સ. ફંડામેન્ટલ યુનિટ્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મૂળભૂત એકમો. સાયન્સમાં એટલે કે વિજ્ઞાનની અંદર સૌથી મૂળભૂત રાશિઓ કઈ છે? તો લેન્થ, માસ અને ટાઈમ. લેન્થ, માસ અને ટાઈમ એટલે કે લંબાઈ, માસ એટલે કે કદ અને ટાઈમ એટલે કે સમય. આ 3 બેઝિક ક્વોન્ટિટી ગણાય છે. બરાબર. અને આ બેઝિક ક્વોન્ટિટીને માપવા માટેના જે યુનિટ છે એને આપણે કહીએ છીએ ફંડામેન્ટલ યુનિટ્સ. તો ધીસ આર ધ બેઝિક યુનિટ્સ ટુ એક્સપ્લેન ધ બેઝિક ક્વોન્ટિટીઝ. ફંડામેન્ટલ યુનિટ્સ કયા છે? તો એવા બેઝિક યુનિટ્સ કે જે બેઝિક ક્વોન્ટિટી મેઝર કરવા યુઝ થાય. ફંડામેન્ટલ યુનિટ્સ કયા યુનિટ છે? તો બેઝિક ક્વોન્ટિટીઝને મેઝર કરવા માટે અથવા તો બેઝિક ક્વોન્ટિટીને એક્સપ્લેન કરવા માટે જે યુનિટ્સ યુઝ થાય છે એને આપણે ફંડામેન્ટલ યુનિટ્સ કહીએ છે. લેન્થ, માસ, ટાઈમ આ 3 બેઝિક ક્વોન્ટિટી છે અને એને એક્સપ્લેન કરવા માટે જે યુઝ થાય છે યુનિટ્સ એને આપણે કહીએ છીએ ફંડામેન્ટલ યુનિટ્સ. પછી બીજી વ્યાખ્યા આવે છે તમારી ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ અથવા તો ડિરાઇવ્ડ યુનિટ્સ. સેકન્ડ તમારી ડેફિનેશન છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટી અથવા તો ડિરાઇવ્ડ યુનિટ્સ. એ શું છે? તો સિમ્પલ, જે ક્વોન્ટિટી જે છે એ તમારી બેઝિક ક્વોન્ટિટીમાંથી તૈયાર કરવામાં આવી હોય, એ મૂળભૂત ક્વોન્ટિટી ના હોય પણ જે તમારી પાછળ મેં કીધું લેન્થ, માસ અને ટાઈમ
એ બધાનો ઉપયોગ કરીને ડિરાઈવ કરવામાં આવેલી હોય તો એને આપણે શું કહીએ છીએ? ડિરાઇવ્ડ ક્વોન્ટિટી, ડિરાઇવ્ડ યુનિટ્સ. ડિરાઇવ્ડ યુનિટ્સ કયા છે? તો સીધી ભાષામાં વાત કરીએ કે જે યુનિટ જે છે એ બેઝિક યુનિટમાંથી ડિરાઈવ કરવામાં આવ્યા હોય. જેવું કે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે વેલોસિટી છે, ગતિ, સ્પીડ, એનો યુનિટ શું છે? તો કિલોમીટર પર સેકન્ડ. કિલોમીટર એટલે કે લેન્થ થઈ, તો એનો યુનિટ શું આવે? લેન્થ, એલ. અને સેકન્ડ ટાઈમ એટલે કે એલ ટી. તો વેલોસિટીનો યુનિટ શેનામાંથી બન્યો? તો એલ અને ટી એટલે કે બેઝિક યુનિટ્સમાંથી બન્યો. તો આવા યુનિટ્સને આપણે કહીએ છીએ ડિરાઇવ્ડ યુનિટ્સ. એટલે કે જે યુનિટ જે છે એ મેઇન યુનિટ્સ અથવા તો બેઝિક યુનિટ્સમાંથી ડિરાઇવ્ડ કરેલા હોય. જે યુનિટ જે છે એ મેઇન યુનિટ્સ અથવા તો બેઝિક યુનિટ્સમાંથી ડિરાઇવ કરેલા હોય અને આપણે ડિરાઇવ્ડ યુનિટ્સ કહીએ છીએ. એક્ઝામ્પલ આપ્યું તમને વેલોસિટી, કિલોમીટર પર સેકન્ડ, કિલોમીટરનો યુનિટ લેન્થ અને સેકન્ડનો યુનિટ ટાઈમ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે જેમાં સમજવા જેવું બહુ ઓછું છે ને યાદ રાખવાનું વધારે છે, એ છે સિસ્ટમ ઓફ યુનિટ્સ. સિસ્ટમ ઓફ યુનિટ્સ એટલે કે તમારા યુનિટ જે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે માપવામાં આવતા હતા. તો એની અલગ અલગ સિસ્ટમ્સ કઈ હતી? તો સૌથી પહેલાં તમારા લેન્થ, માસ અને ટાઈમ એને માપવાની સૌથી પહેલી પદ્ધતિ હતી FPS સિસ્ટમ, જેને આપણે કહેતા હતા ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. એટલે કે લેન્થ તમારી ફૂટમાં મપાતી હતી, 1 ફૂટ 2 ફૂટ, વજન તમારું પાઉન્ડમાં મપાતું હતું અને ટાઈમ તમારો સેકન્ડમાં મપાતો હતો. એને કહેતા હતા આપણે FPS સિસ્ટમ. એના પછી નવી સિસ્ટમ આવી જેને આપણે કહેતા હતા CGS સિસ્ટમ, જેની અંદર લેન્થ જે C ફોર સેન્ટીમીટરમાં મપાતી હતી, વજન જે છે એટલે માસ જે છે એ G ફોર ગ્રામમાં મપાતું હતું અને ટાઈમ જે છે S ફોર સેકન્ડમાં મપાતું હતું. એના પછી જે નવી સિસ્ટમ આવી એને આપણે કહેતા હતા MKS સિસ્ટમ, જે પાછળથી SI સિસ્ટમ તરીકે ઓળખાઈ, જે 1960થી ઓલ ઓવર વર્લ્ડમાં બધે ચાલે છે. એટલે કે ઓલ ઓવર વર્લ્ડમાં બધે હવે MKS અથવા તો SI સિસ્ટમ જે છે એ જ ચાલે છે. આ MKS સિસ્ટમમાં લેન્થ જે છે અથવા તો ડિસ્ટન્સ જે છે એ મીટરમાં મપાતું હતું, વજન જે છે એ કિલોગ્રામમાં મપાતું હતું અથવા તો માસ જે છે એ કિલોગ્રામમાં મપાતું હતું અને ટાઈમ જે છે એ સેકન્ડમાં મપાતું હતું. તો અત્યારે જે બધી સિસ્ટમ ચાલી રહી છે એને આપણે MKS સિસ્ટમ અથવા તો SI સિસ્ટમ કહીએ છીએ. અત્યારે ઓલમોસ્ટ બધી જગ્યાએ ડિસ્ટન્સ મીટરમાં, વેઇટ કિલોગ્રામમાં અને ટાઈમ સેકન્ડમાં મપાય છે. બરાબર. એના પછી આપણે થોડીક અલગ બીજી બેઝિક અથવા તો ડિરાઇવ્ડ ક્વોન્ટિટી અને એના યુનિટ વિશે જોઈએ. તો ફોર્સ જે છે એક રાશિ છે, એનો યુનિટ શું છે? ન્યૂટન. વર્ક એટલે કોઈ પણ મશીન દ્વારા કરેલું કામ, એનો યુનિટ શું છે? તો જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર. જૂલ અથવા તો ન્યૂટન મીટર. પછી આવે છે પાવર, કોઈ મશીન કેટલી શક્તિ પેદા કરી શકે, તો એનો યુનિટ શું છે? વોટ. પછી આવે છે એંગ્યુલર વેલોસિટી. એંગ્યુલર વેલોસિટી એટલે કોઈ ઓબ્જેક્ટ જો ગોળ ગોળ ફરતો હોય ત્યારે એની જે વેલોસિટી માપો છો એને કહેવાય છે એંગ્યુલર વેલોસિટી. સ્ટ્રેટ નહીં, કોઈ ઓબ્જેક્ટ સ્ટ્રેટ મૂવ કરતો હોય નહીં, પણ એ જ્યારે ગોળ ગોળ ફરતો હોય ત્યારે એની તમે જે વેલોસિટી માપો છો એને કહેવાય છે એંગ્યુલર વેલોસિટી. પછી આવે છે એંગ્યુલર એક્સેલરેશન. એવી રીતે કોઈ પદાર્થ જ્યારે ગોળ ગોળ ફરતો હોય ત્યારે એનું તમે જે એક્સેલરેશન એટલે કે પ્રવેગ માપો છો એને કહેવાય છે એંગ્યુલર એક્સેલરેશન, જેનો યુનિટ છે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. અને એંગ્યુલર વેલોસિટી હોય તેનો યુનિટ છે રેડિયન પર સેકન્ડ. એવી રીતે આવે છે મોમેન્ટમ. આ મોમેન્ટમને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? વેગમાન. તો વેગમાનનો યુનિટ છે કેજી મીટર પર સેકન્ડ. વેગમાનને આપણે ભણતા હતા સાયન્સમાં, ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટ, પદાર્થમાં રહેલા દળ અને પ્રવેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. બસ એ જ વસ્તુ છે આ. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? મોમેન્ટમ, કેજી મીટર પર સેકન્ડ. એવી રીતે કપલ શું છે આપણે આગળ ભણીશું. એક ટાઈપનો ફોર્સ જ છે, સમજી લો, જે તમારા ઓબ્જેક્ટને રોટેટ કરે છે. કોઈ પણ વસ્તુ જ્યારે ગોળ ગોળ ફરતી હોય ને ત્યારે એના માટે કપલ જવાબદાર હોય. તો કપલ છે એનો યુનિટ શું છે? ન્યૂટન પર મીટર. છેલ્લો ટોપિક તમારા પહેલા ચેપ્ટરનો, કન્વર્જન્સ ઓફ યુનિટ્સ. એટલે કે કોઈ પણ એક યુનિટને બીજી યુનિટમાં કેવી રીતે બદલવો. તો ધ્યાન રાખજો, આ તમારે આગળ એક્ઝામ્પલમાં બહુ જ ઉપયોગી થઈ જશે. 1 MPa, 1 MP એટલે કે મેગા પાસ્કલ, બરાબર. તો એનો યુનિટ કન્વર્ઝેશન ન્યૂટન પર mm સ્ક્વેરમાં કરવું હોય તો થાય છે 1 ન્યૂટન પર mm સ્ક્વેર. 1 MP એટલે 1 મેગા પાસ્કલ, PA ફોર પાસ્કલ, M ફોર મેગા. 1 MPaનું યુનિટ કન્વર્ઝેશન થાય છે 1 ન્યૂટન પર mm સ્ક્વેર. એવી જ રીતે 1 GPa, 1 ગીગા પાસ્કલ, G ફોર ગીગા, PA ફોર પાસ્કલ, એનું યુનિટ કન્વર્ઝેશન ન્યૂટન પર mm સ્ક્વેરમાં થાય છે 10⁻³ એટલે કે 1000. એટલે કે 1 ગીગા પાસ્કલ બરાબર 1000 ન્યૂટન પર mm સ્ક્વેર. 1 વોટ એટલે શું કહેતા હતા આપણે? કોઈ પણ મશીન કેટલો પાવર પેદા કરી શકે? 1.
તો 1 વોટને તમારે ન્યૂટન મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવો હોય તો એ 1 વોટ બરાબર 1 ન્યૂટન મીટર પર સેકન્ડ અથવા તો 1 જૂલ પર સેકન્ડ. એવી જ રીતે 1 કિલો વોટ એટલે 10⁻³ વોટ, 1 હોર્સ પાવર એટલે 746 વોટ અને 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. પહેલું ચેપ્ટર પૂરું થાય છે. મળીએ બીજા ચેપ્ટરમાં.